નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલ આ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમે બધા જાણો છો કે રેલવેમાં ગ્રુપ ડી ની વેકેન્સી આવી છે, એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા રેલવે ગ્રુપ ડી, જો કે આ લેવલ 1 ની પોસ્ટ કહેવાય, તો એ વેકેન્સી બહાર પડી ગઈ છે. તમને ખ્યાલ હશે 32,000 થી પણ વધારે વેકેન્સીઓ બહાર પડી છે. તો આજના સેશનમાં આપણે આ વેકેન્સીમાં જેટલી 14 પોસ્ટ છે એ દરેક પોસ્ટને આપણે સમજીશું અને પોસ્ટ પ્રેફરન્સની વાત કરીશું કે ફોર્મ ભરતી વખતે કઈ પોસ્ટને પહેલો પ્રેફરન્સ આપવો જોઈએ, ફિમેલ માટે કઈ બેસ્ટ પોસ્ટ છે, બરાબર, અને ટોપ 5 પોસ્ટ શું છે, એ બધી જ ચર્ચા આજના સેશનમાં આપણે કરીશું. છેલ્લે સુધી બનેલા રહેજો. આજના સેશનમાં તમને ખરેખર જાણવાનું મળશે કે રેલવેમાં કઈ પોસ્ટ પર વેકેન્સી આવે છે, બરાબર. બીજી વસ્તુ કે આ જોબ ખરેખર મેળવવી જોઈએ કે ના મેળવવી જોઈએ, બરાબર, એના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આજના સેશનની શરૂઆત કરીએ છીએ પોસ્ટ પ્રેફરન્સ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ લેવલ 1 દ્વારા જેટલી વેકેન્સીઓ બહાર પડી છે અને કન્ટિન્યુ આપણે મસ્ત જોઈ લઈશું આજે. ચાલો, તો સૌથી પહેલા તમે જોશો તો સૌથી પહેલા કે આ જે રેલવે રિક્રુટમેન્ટ દ્વારા જે વેકેન્સી બહાર પડી છે એના માટેનો આપણે એક કોર્સ લોન્ચ કરેલો છે. તો એ કોર્સ છે રેલવે ગ્રુપ ડી સ્માર્ટ કોર્સ છે, બરાબર છે. આ કોર્સ અલગ મહિનાઓ માટે ઉપલબ્ધ છે. તો સૌથી પહેલા તો 3 મહિના માટે ઉપલબ્ધ છે, 6 મહિના માટે છે, અથવા તો 12 મહિના. એટલે તમારે જેટલા મહિના માટેનો લેવો હોય એટલા મહિના માટેનો આ કોર્સ તમે લઈ શકો છો. આના વિશે હજી ડિટેલમાં ચર્ચા આપણે આ સેશનના એન્ડમાં કરીશું. ઓકે, ચલો. અને લાયકાત છે 10 પાસ. તમને બધાને ખબર જ છે આ વેકેન્સી એવી વેકેન્સી છે કે ફક્ત ને ફક્ત 10 પાસ વાળા વિદ્યાર્થી મિત્રો આમાં એપ્લાય કરી શકે છે. આમાં બીજું કોઈ ક્વોલિફિકેશનની રિક્વાયરમેન્ટ નથી. મિનિમમ 10 પાસ હોવું જરૂરી છે. આઈટીઆઈની પણ જરૂરી નથી, ખાસ ધ્યાન આપજો. ચાલો, હવે વાત કરીએ તો થોડું પહેલા બેઝિક આપણે સમજી લઈએ કે ફોર્મ ક્યારે ભરવાની શરૂઆત થઈ છે, લાસ્ટ ડેટ શું છે, એ બધી વસ્તુ સમજી લઈએ આપણે. તો સૌથી પહેલા બેટા ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે 23 તારીખથી. 22 તારીખે નોટિફિકેશન આવી ગયું હતું. 23 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે. ત્યાર પછી 22 તારીખે એની લાસ્ટ ડેટ છે, એટલે કે 22 ફેબ્રુઆરી લાસ્ટ ડેટ છે. 23 જાન્યુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે, 22 ફેબ્રુઆરી લાસ્ટ ડેટ છે. ઓકે, ચાલો. ત્યાર પછી ફોર્મમાં કંઈ તમારે કરેક્શન કરવું હોય તો એની પણ વિન્ડો ઓપન થશે 25 તારીખથી લઈને 6/3 સુધી. એટલે ચિંતા કરવાની જરૂર નથી, બધું તમારી પાસે છે. આગળ નેક્સ્ટ. હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે આ અલગ 14 પોસ્ટ છે, બરાબર છે, એ કઈ છે ને એને થોડું સમજી લઈએ. તો બેટા આસિસ્ટન્ટ SNT, બરાબર, એટલે કે સિગ્નલ એન્ડ ટેલિકોમનું કામ છે. બરાબર. આ બધા મેડિકલ સ્ટાન્ડર્ડ છે. C1, B1, C1 આ બધા મેડિકલ સ્ટાન્ડર્ડ છે. ત્યાર પછી આસિસ્ટન્ટ વર્કશોપ, આસિસ્ટન્ટ બ્રિજ, આસિસ્ટન્ટ કેરેજ એન્ડ વેગન, આસિસ્ટન્ટ લોકો શેડ, બરાબર છે. કેરેજ એન્ડ વેગન એટલે શું થશે? તો બેટા જે કોચીસ હોય, રેલવેના જે ડબ્બા હોય, બરાબર, એનું રિપેરિંગનું જે કામ હોય એને કેરેજીસ વેગન્સમાં આવશે. ત્યાર પછી રેલવે બ્રિજ, તો રેલવે બ્રિજ પર જે ટ્રેકનું મેન્ટેનનું કામ કરવાનું હોય એ રેલવે બ્રિજ કહેવાશે. તો આસિસ્ટન્ટ બ્રિજ તરીકે વર્ક કરવાનો આવશે. આસિસ્ટન્ટ લોકો શેડનો મતલબ શું થયો? તો જે લોકો હોય, મતલબ રેલવે એન્જિન હોય, એમાં 2 ટાઈપના એન્જિન જનરલી વર્ક કરે છે. એક તો ડીઝલ એન્જિન હોય અને એક તો ઇલેક્ટ્રિકલ એન્જિન હોય. તો ડીઝલ માટે અલગથી આસિસ્ટન્ટની જરૂર પડે અને લોકો માટે પણ અલગથી આસિસ્ટન્ટની જરૂર પડે. આ 7 પોસ્ટો આ થઈ ગઈ. આ બધા માટે ફક્ત ને ફક્ત 10 પાસની જ જરૂર છે, આઈટીઆઈની પણ જરૂરી નથી. આગળ વધીએ. અને આ બધા માટે અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ છે. કોઈક જગ્યા પર C1 છે, કોઈક જગ્યા પર B1 છે. ઓકે, મેડિકલ સ્ટાન્ડર્ડનો વિડીયો આના પછી આવશે, અત્યારે નહીં. પહેલા પોસ્ટ જોઈ લો. બીજી પોસ્ટ તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ TL એન્ડ AC, એટલે કે TL નો મતલબ શું થયો બેટા? ટ્રેન લાઇટ અને AC રિપેરિંગનું કામ. એટલે કે ટ્રેનની અંદર મતલબ કોઈ લાઇટ ખરાબ થઈ જાય કે ટ્રેનની અંદર માન લો AC ખરાબ થઈ જાય, બરાબર, તો એનું જે રિપેરિંગનું હોય, એનું જે મેન્ટેન હોય, અને એમાં તો કોણ કરશે? જે આઈટીઆઈ વાળા વિદ્યાર્થી હોય કે જે ટેકનિકલ હોય, જેને પ્રોપર ઇલેક્ટ્રિકલનું જ્ઞાન હોય, નોલેજ હોય, એ કરશે. આપણે શું કરવાનું છે? આપણે એમાં આસિસ્ટ કરવાનું છે, આપણે એમાં એને હેલ્પ કરવાની છે. ઓકે, તો એના માટેની પોસ્ટ છે આસિસ્ટન્ટ TL AC ઇલેક્ટ્રિકલ. ઓકે, એમાં જનરલ સર્વિસ છે, પ્રોડક્શન યુનિટ છે અને જનરલ સર્વિસ છે. આ બધી વસ્તુ શું કામ લખેલી છે તમે જાણો? જનરલ સર્વિસમાં એકલું જનરલ સર્વિસ જ આવશે. પ્રોડક્શન યુનિટમાં કે જ્યાં આ ટ્રેનની લાઇટ અને જે AC જે બનતા હોય એ પ્રોડક્શન યુનિટમાં તમારી જરૂર પડે. ત્યાર પછી વાત કરીએ આસિસ્ટન્ટ ટ્રેક મશીન, આસિસ્ટન્ટ TRD, પોઇન્ટ્સમેન, ટ્રેક મેન્ટેનર. આ બધી જ વેકેન્સીઓ બહાર પડી છે. આ બધા માટે C1, B1, C1, A3, B1, A2, B1
આ અલગ અલગ મેડિકલ છે, બરાબર, અલગ અલગ કેટેગરી પર મેડિકલ હોય છે. ઓકે, હવે આપણે સમજશું અલગ અલગ પોસ્ટ ડિટેલમાં. આ જેટલી પણ પોસ્ટ છે એ 14 પોસ્ટ હું તમને ડિટેલમાં સમજાવીશ અને વિથ પિક્ચર સાથે સમજાવીશ. એટલે કે તમે એ પિક્ચરને જોશો એટલે તમને આઈડિયા આવશે તમારા માટે બેસ્ટ વર્ક કયું છે, તમને સુટેબલ વર્ક કયું છે, એ પ્રમાણે તમારે પોસ્ટનો પ્રેફરન્સ આપવાનો રહે. ઓકે, ચાલો. અને ફિમેલ માટે પણ આપણે ડિસ્કસ કરીશું કે ફિમેલ કઈ પોસ્ટ પર એપ્લાય કરી શકે છે. ચાલો, મહિલાઓ. તો સૌથી પહેલા જોજો આસિસ્ટન્ટ એસએનટી એટલે કે સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન, બરાબર છે, સિગ્નલ એન્ડ ટેલિકોમનું કામ છે. તો બેટા જો આ જો કે સ્ટેશન માસ્ટર છે. હવે આ સ્ટેશન માસ્ટરને પણ તમે હેલ્પ કરી શકો છો. જ્યાં ટ્રેન આવતી જતી હોય તો ત્યાં તમારે રેડ સિગ્નલ બતાવવું પડે અને ટ્રેનને રોકવી હોય તો તમારે રેડ બતાવવું પડે, જવા દેવું હોય તો ગ્રીન બતાવવું પડે. ખ્યાલ આવે છે? તો જો તમારું કયું ડિપાર્ટમેન્ટ તમને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં મૂકે, એ લોકો સિગ્નલ ડિપાર્ટમેન્ટમાં મૂકે, તમને વર્કશોપમાં પણ મૂકી શકે છે. સિગ્નલ રેલવે ટેલિકોમને સંબંધિત એન્જિનિયરિંગની સહાયના રૂપમાં પણ કામ કરવા માટે થાય છે. એટલે કોઈ એન્જિનિયર હોય એના સહાયના રૂપમાં પણ કામ કરવાનું થાય અને સ્ટેશન માસ્ટરના પણ સહાય રૂપમાં કામ કરવાનું થાય. ચલો આગળ વધીએ. આસિસ્ટન્ટ વર્કશોપ, બરાબર છે. હવે જો આ વર્કશોપ છે જ્યાં ટ્રેન બનતી હોય, બરાબર છે, કોચિસ બનતા હોય, વર્કશોપ હોય અને ફિલ્ડ વર્ક. આ જે વર્કશોપ છે એ વર્કશોપની અંદર તમારું કામ હોય. આ તમે બધા જે દેખાય બધા ગ્રુપ ડીના વિદ્યાર્થીઓ દેખાય છે, બરાબર છે. લોકોને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે, કેવી રીતે વર્ક કરવાનું છે પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવશે, બરાબર છે. એન્જિનિયર હોય, હવે આ ટ્રેનિંગ તમને કોણ આપશે? તો તમારી જ ઉપર જુનિયર એન્જિનિયર હોય, બરાબર. રેલવેમાં એક બીજી પોસ્ટ આવે JE, જુનિયર એન્જિનિયર. તો એ જે જુનિયર એન્જિનિયર હોય એના હાથ નીચે તમારે વર્ક કરવાનું હોય છે. એટલે કે એન્જિનિયર તમને પ્રોપર ટ્રેનિંગ આપશે. ઓકે, ચાલો. તો મિકેનિકલ ડિપાર્ટમેન્ટ અને વર્કશોપમાં તમારી હોય છે. રેલવે એન્જિન અથવા કોચિસ બનતા હોય ત્યાં કામ કરવા માટે તમને મોકલવામાં આવે, બરાબર છે. જ્યાં રેલવે એન્જિન બનતા હોય, ત્યાં કોચિસ બનતા હોય ત્યાં તમને વર્ક કરવામાં આવશે. હવે આપણા ગુજરાતની અંદર પણ તમે જો વડોદરા ખાતે પણ છે, અમદાવાદ ખાતે પણ છે, ત્યાં અલગ અલગ મેન્ટેનન્સનું કામ ચાલતું હોય, ત્યાં વર્કશોપ હોય, રેલવેના વર્કશોપ હોય મોટા. તો એ વર્કશોપની અંદર ત્યાં તમને ડ્યુટી લાગે છે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. ઓકે, તો આ ફિમેલ માટે સારી હતી પોસ્ટ. આ વર્કશોપમાં ફિમેલ માટે સારી હતી કારણ કે કોઈ એક જ જગ્યા પર તમને મળી શકે છે, બરાબર છે. એટલે હું તમને એમ કહું ને તો આ પણ ફિમેલ માટે સારી છે. જો આ પણ ફિમેલ માટે સારી છે, આ પણ ફિમેલ માટે સારી છે. ઓકે, ચાલો. આ પણ તમે જો તો ફિમેલ માટે સારી છે, વાંધો નહીં આવે, ફિમેલ માટે સારી છે. ચાલો, હું એમ કહીશ કે આ ફિમેલ માટે બરોબર નથી. હા, આ મેન માટે ચાલે. કારણ કે જો આસિસ્ટન્ટ બ્રિજ એટલે જ્યાં રેલવેના બ્રિજનું કામ ચાલતું હોય ત્યાં બ્રિજ પર તમારે વર્ક કરવાનું હોય, બરાબર છે. ટ્રેક બરોબર છે કે નહીં, બ્રિજનું ધ્યાન રાખવાનું હોય, બધી જ વસ્તુઓ પ્રોપર મેન્ટેન કરવાની હોય, બરાબર છે. પુલ પર ટ્રેક બરોબર છે કે નહીં, બરાબર, ત્યાં કામ કરવા માટે હોય છે. એન્જિનિયરિંગના અંડર નીચે હોય છે અને બ્રિજ સાથે, બરાબર છે, બ્રિજ પર કામ હોય છે. એન્જિનિયરિંગની અંદર મતલબ ડિપાર્ટમેન્ટ તમારો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ કહેવાય. દરેક પોસ્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, તો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં હોય છે. નેક્સ્ટ. હવે જો આસિસ્ટન્ટ કેરેજ એન્ડ વેગન, બરાબર છે. આ કોચિસને તમારે પ્રોપર વ્યવસ્થિત મેન્ટેન કરવાનો હોય. માન લો કે કોઈ કોચિસ હોય, બરાબર છે, બરાબર તૂટી ગયા હોય, એને તમારે રિપેર કરવાનો હોય, બરાબર છે. એને તમારે પ્રોપર વ્યવસ્થિત સાફ સફાઈને વ્યવસ્થિત કરવાનો હોય, જેમ કે વેલ્ડિંગ કરવાનું હોય, તો તમારું એ કામ છે. તો આ બેટા મેલ માટે સારું કામ છે, ફિમેલ માટે નહીં. આ મેલ માટે સારું કામ છે, મેલ કરી શકે છે. ઓકે, તો આ વર્કશોપમાં તમારે કેરેજ અને વેગન એટલે કે ટ્રેનના કોચિસને કરવાનું હોય છે રિપેરિંગ કામ. પેસેન્જર ટ્રેન હોય, માલગાડી ટ્રેન હોય, એના ડબ્બાને વ્યવસ્થિત રાખવાનું કામ છે. મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં આવશે, કેરેજ એન્ડ વેગનના એના રિલેટેડ વર્ક હશે. ડન. આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે. આ પિક્ચર એટલા માટે હું મૂકું છું તમને, એ તમને આઈડિયા આવે કે તમારે ખરેખર વર્ક શું કરવાનું છે. ઓકે, આગળ વધીએ. ત્યાર પછી જોશો તો આસિસ્ટન્ટ લોકો શેડ, બરાબર છે. લોકો એટલે કે એન્જિન, બરાબર છે. તો આ જો એન્જિનની લાઇટ્સ બરોબર છે કે નહીં, ખ્યાલ આવે છે. એન્જિનનો કોઈ પાર્ટ પ્રોપર છે કે નથી એ બરોબર વ્યવસ્થિત ચેક કરવું. આ બધા ગ્રુપ ડીના પર્સન છે, એમ્પ્લોય છે કે એ પ્રોપર એન્જિનને ધ્યાન રાખે છે. ઓકે, તો એ ડીઝલ નું છે, બરાબર છે. જેટલા એન્જિન ડીઝલથી ચાલતા હોય એમના સંબંધિત કામ માટે જેટલા પણ ડીઝલ એન્જિન હોય, બરાબર છે. અત્યારે જો કે જનરલી ઇલેક્ટ્રિક મતલબ બધી જગ્યા પર ઇલેક્ટ્રિક એન્જિન હોય છે, પણ જનરલી કેવું હોય છે કોઈ માઉન્ટેન એરિયા હોય તો ત્યાં ઇલેક્ટ્રિકલ લાઇન પહોંચી ન શકે તો ત્યાં ગાડી ડીઝલ એન્જિન જતી હોય. જ્યાં હિલી એરિયા હોય, બરાબર છે, ત્યાં ડીઝલ એન્જિન વર્ક કરતા હોય તો એ ત્યાં કામ લાગી શકે છે.
તો ડીઝલ એન્જિન, મને જો કે આપણે ગુજરાતમાં પણ ડીઝલ એન્જિનો હોય જ છે, બરાબર છે. દૂરથી ઉપરથી ટ્રેન આવતી હોય તો એ ડીઝલ એન્જિન અહીંયા થતું જ હોય, ચેન્જ થતું જ હોય છે. તો એ ડીઝલ એન્જિન પ્રોપર છે કે નથી, અંદર ડીઝલ છે કે નથી, આ બધું જ મેન્ટેન કરવાનું કામ આ બધા ગ્રુપ ડીના એમ્પ્લોયનું છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી તમે જોઈ શકો આસિસ્ટન્ટ લોકો શેડ, આ ઇલેક્ટ્રિકલ એન્જિન તમે જોઈ શકો છો, બરાબર છે. આ ઇલેક્ટ્રિકલ એન્જિન તમે જોઈ શકો છો, રેતલા એન્જિન ઇલેક્ટ્રિકથી ચાલતો હોય એના સંબંધિત કામ માટે છે, એટલે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ લાગશે આને. આને કોઈ ડિપાર્ટમેન્ટ લાગશે? ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ લાગશે. ઓકે, જો આમાં છે ને કોઈ પ્રોપર વર્કશોપમાં જ્યાં લોકો શેડ બનતા હોય, મતલબ આ લોકો હોય, લોકોનો શેડ છે, લોકોનો શેડ છે, મતલબ લોકો એટલે એન્જિન, બરાબર છે, ટ્રેન એન્જિન. તો ટ્રેન એન્જિનમાં જે શેડ હોય છે, જ્યાં રેલવે ના એન્જિન જે બનતા હોય, મતલબ તો પ્રોડક્શન યુનિટ હોય, એની અંદર તમારે વર્ક કરવાનું હોય. કે પછી કોઈ એન્જિન આવતું હોય, તેમાં કંઈક વસ્તુ ખરાબ થઈ ગઈ, એને તમારે પ્રોપર મેન્ટેન કરવાનું હોય છે. ચાલો બીજું તમે જોશો આસિસ્ટન્ટ ઓપરેશનલ ઇલેક્ટ્રિકલ. તો તમે જોઈ શકો છો રેલવે સ્ટેશન કે ઓફિસ જ્યાં વાયરિંગ ખરાબ થઈ જતું હોય, ત્યાં ટેકનિશિયન કામ કરતા હોય તેને મદદરૂપ થવા માટે. આપણે તો કામ નથી કરવાનું, આ બધું આપણે કઈ આઈડિયા ના આવે કે આની અંદર શું છે, કયો વાયર ક્યાં જોડવાનો છે, આપણે ખબર ના પડે. પરંતુ જે ટેકનિશિયન હોય એ પ્રોપર વાયર જોઈન્ટ કરતા હોય તો એના સહાય રૂપે આ દરેક પોસ્ટ બેટા આસિસ્ટન્ટ લેવલની પોસ્ટ છે, એટલે કે આપણે મદદ કરવાની છે, બરાબર છે. એ જે કામ કરે છે એમાં આપણે હેલ્પ કરવાની છે, આપણે એ કામ નથી કરવાનું. સમજાય છે તમને શું કહેવા માંગે છે? તો આ તમે જોઈ શકો છો જ્યાં જે ટેકનિશિયન હોય, બરાબર, જ્યાં પ્રોપર વાયર ડિસ્કનેક્ટ થઈ ગયો હોય ત્યાં એને કનેક્ટ કરવાનું કામ એ ટેકનિશિયન કરે છે, આપણે એને ત્યાં હેલ્પ કરવાની હોય છે. કોઈ વસ્તુ ઘટતી હોય તો એ પૂરી પાડવાની છે, એ વસ્તુ કહેશે કે આ વસ્તુ ઘટે છે તો એ વસ્તુ તમારે ત્યાં પૂરી પાડવાની હોય. તો આસિસ્ટન્ટ ઓપરેશનલ ઇલેક્ટ્રિકલ, બરાબર છે. તમને કહે છે મેગા બ્લોક હોય, અમુક જગ્યા પર ટ્રેન ડિલે થતી હોય તો ત્યાં ઉપર વાયરિંગનું કામ ચાલતું હોય, મેગા બ્લોક હોય, તો ત્યાં તમારે વર્ક કરવાનું હોય છે. આ ફિમેલ માટે નથી, બરોબર, આ મેલ માટે છે. મેં તમને ફિમેલ માટે 2 પોસ્ટ આગળ જણાવી દીધી છે, તો એ ફિમેલ માટે એ 2 પોસ્ટ બરોબર છે, બાકીના બધી મેલ માટે છે. ફિમેલની પોસ્ટ હજી આગળ 1-2 સમજાવીશ. ચાલો, પ્રોડક્શન યુનિટ, જનરલ સર્વિસ, વર્કશોપ, દરેક જગ્યા પર તમારું પોસ્ટિંગ આવી શકે છે, આ ડિપાર્ટમેન્ટ છે એના. ચાલો હવે જોઈ શકો આસિસ્ટન્ટ પીવે, બરાબર છે. ટ્રેકને વ્યવસ્થિત કરવા માટે આસિસ્ટન્ટ પીવે નો ઉપયોગ થાય, બરાબર છે. આ જે ટ્રેક છે એ ટ્રેક બરોબર જોઈન્ટ છે કે નહીં, ત્યાં કોઈ તૂટફૂટ નથી ને, ટ્રેકને પ્રોપર કામ પીવે. આ બધું જો તમે જોશો અલગ મશીનરી લાગેલી હોય બધી અહીંયા ટ્રેકની આસપાસ, બરાબર છે. આ બધું કામ તમારે ત્યાં જોવાનું હોય. તમને કોઈ મોટા રેલવે સ્ટેશનની આસપાસ તમને તમારી પોસ્ટિંગ આપી દેવામાં આવે અને ત્યાંથી થોડા કિલોમીટર અંતરે તમારે આ વસ્તુ ચેક કરવાની હોય કે ટ્રેક બરોબર છે કે નહીં, તો આસિસ્ટન્ટ પીવે ડિપાર્ટમેન્ટ છે, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો જ ભાગ છે. ત્યાર પછી આસિસ્ટન્ટ ટીએલ ઓર એસી વર્કશોપ. ટીએલ એટલો મતલબ ટ્રેન લાઇટ થાય, એસી એટલે કે આપણે તમને ખબર છે ટ્રેનમાં આવી રીતે એસી લાગેલો હોય ઉપર કોચિસ પર, બરાબર છે. તો એસી પ્રોપર વર્ક થાય છે કે નહીં, ટ્રેનની લાઇટ બરોબર છે કે નહીં, તો એ ક્યાં ચેક કરવાની હોય? એ જ્યાં તમે જે રેલવે સ્ટેશન પર તમને ડ્યુટી લાગી હોય કે આ રેલવે સ્ટેશન મારે જોબ કરવાની છે, તો ત્યાં ટ્રેન આવતી હોય તો ત્યાં તમારે એ પ્રોપર વ્યવસ્થિત ચેક કરી લેવાનું, ત્યાં બરોબર છે કે નથી, બધી સર્વિસ ત્યાંથી બધું કરી લેવાનું હોય, ત્યાં જનરલ સર્વિસ સાથે બધું કરી લેવાનું હોય, બરાબર. રેલવેના વર્કશોપ જ્યાં નવા કોચ તૈયાર થતા હોય, ફિટિંગ કરાવી તેની દેખરેખ રાખવી. અને જ્યાં રેલવેના નવા કોચો તૈયાર થતા હોય, આ વર્કશોપની અંદર જ્યાં એસી લાગ્યા હોય એને પણ તમારે એકવાર ચેક કરી દેવું. રેલવે સ્ટેશન પર પણ તમારે ડ્યુટી લાગી શકે છે, રેલવે સ્ટેશનના જે એસી હોય એને પણ તમારે પ્રોપર જોવાના હોય. નેક્સ્ટ, એટલે આ વર્કશોપમાં હોય છે, બરાબર. ત્યાર પછી સ્પેશિયલ ઓફિસ અને સ્ટેશન પર, જો ઓફિસ અને સ્ટેશન પર પાછા અલગ હોય, બરાબર છે. કે ટ્રેન મતલબ આવતી હોય તો સોરી ટ્રેન નહીં, પરંતુ ત્યાં જે ઓફિસ હોય, રેલવે સ્ટેશન પર જે ઓફિસર્સ હોય એના એસી બરોબર વર્ક કરે છે, ત્યાંની લાઇટ બરોબર વર્ક કરે છે કે નહીં, એનું કામ આપણું છે. પણ આ તો ખરેખર આઈટીઆઈ વાળા કરે, સમજો, એને થોડું નોલેજ હોય. 10 પાસ વાળાને એટલું નોલેજ ન હોય, સાથે આઈટીઆઈ કરેલું એને નોલેજ હોય, બરાબર છે. પણ આ વખતે રેલવે વાળાએ શું કર્યું છે કે ટેન્શન નથી લેવાનું, આપણે ખાલી 10 પાસ વાળાને જ લેવા છે. આઈટીઆઈ વાળા એપ્લાય કરી શકે છે, એવું નથી કે ના કરી શકે, બરાબર, પણ 10 પાસ વાળા લઈ શકે છે, એપ્લાય કરી શકે છે. બાકી આ પોસ્ટ માટે તમારે આઈટીઆઈ કમ્પલસરી જોઈએ, કારણ કે આપણે થોડી નોલેજ હોય કે ઇલેક્ટ્રિકનું ક્યાં પ્રોબ્લેમ છે, તે આઈટીઆઈ વાળાને ખબર હોય. છતાં પણ અહીંયા તમને ટ્રેનિંગ આપવામાં આવશે, 10 પાસ વાળા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવશે અહીંયા, બરાબર છે. ચાલો ડન. તો તમારી ઇલેક્ટ્રિકલ જનરલ સર્વિસ પ્રોડક્શન યુનિટમાં હોય છે, રેલવે સ્ટેશન અથવા ઓફિસના એસી જેના માટે ટેકનિશિયન કાર્ય કરતો હોય તેની મદદ માટે,
બરાબર છે. ચલો આપણે મદદ જ કરવાની છે, એક સીધો હિસાબ છે, આપણે દરેક જગ્યાએ મદદ કરવાની છે, આપણે જાતે કોઈ વાયર જોડવાના નથી, તમને ત્યાં બધી જગ્યા પર હેલ્પ કરવાની છે. દરેક જગ્યા પર જુનિયર એન્જિનિયર હશે, દરેક જગ્યા પર ટેકનિશિયન હશે, દરેક જગ્યા પર એન્જિનિયર હશે, દરેક જગ્યા પર લોકો પાયલટ હશે, દરેક અલગ અલગ પોસ્ટ પર હશે, સેશન માસ્ટર હશે, ત્યાર પછી ચીફ કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક હશે. દરેકે દરેક જે ઊંચા લેવલની પોસ્ટ પર દરેક વ્યક્તિ હશે એને મદદ કરવાનું કાર્ય તમારે કરવાનું છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં આપજો. ચાલો આગળ વધીએ. આસિસ્ટન્ટ ટ્રેક મશીન. હવે આ મશીન બરોબર વર્ક કરે છે કે નથી કરતું એ જોવાનું કાર્ય આપણું છે. બરાબર છે. તમને ખ્યાલ હોય રેલવે ટ્રેક પર પથ્થર બિછાવવામાં આવે તો આ પથ્થર બરોબર પાથરા છે કે નથી, પથ્થર બરોબર પ્રોપર લાઈનમાં પથરાયા છે, વ્યવસ્થિત છે કે નથી, આ બધું કામ કરવાનું, આ બધું ચેક કરવાનું કામ કોનું છે? આસિસ્ટન્ટ ટ્રેક મશીનનું છે. ટ્રેક મશીનની પોસ્ટ છે, આ ટ્રેક મશીન છે કમ્પ્લીટ. બરોબર. પણ એ મશીન ચલાવવા માટે તો વ્યક્તિની જરૂર પડશે ને, તો એ ટ્રેક મશીન માટે વ્યક્તિ હશે. રેલવે ટ્રેક પર કામ કરતી હોય તે મશીનનું કાર્ય તપાસવાનું, આ મશીનનું કાર્ય તપાસવાનું કાર્ય તમારું છે. બરાબર છે. હવે આ વર્ક બેટા ફિમેલ કરી શકે છે. આ વર્ક ફિમેલ. જો ભાઈ આ ગ્રુપ ડી ની વેકેન્સી છે, થોડી હાર્ડ જોબ રહેશે હું માનું છું, પરંતુ અત્યારે કોઈ જોબ ના હોય ને ગવર્મેન્ટ જોબ તો આ લઈ લેવાય, કારણ કે આમાં સેલરી બહુ સારી છે. તમને બધાને ખબર ના હોય તો હું કહું, છેલ્લે હું એન્ડમાં કહીશ કે સેલરીનું શું આની અંદર હોય છે. ચાલો ત્યાર પછી આસિસ્ટન્ટ ટીઆરડી, ટ્રેક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. તમે જોઈ શકો છો અહીંયા પણ આ રીતનું જ પોઈન્ટ છે. રેલવેમાં જે ઇલેક્ટ્રિક લાઇન ખરાબ થઈ જાય ત્યાં એન્જિનિયરિંગ મદદથી કરવામાં આવશે. તો આ છે ડિપાર્ટમેન્ટ છે ઇલેક્ટ્રિકલ એન્ડ ટીઆરડી. પોઈન્ટ્સમેન. જો આ ફિમેલ માટે બહુ સારામાં સારી છે. આ ચોથી જોબ પોસ્ટ છે જે ફિમેલ માટે સારામાં સારી છે. આ ચોથી પોસ્ટ છે જે ફિમેલ માટે સૌથી સારી છે. તો તમે જોશો કે રેલવે સ્ટેશન પાસે, મોટા મોટા રેલવે સ્ટેશન પર જ્યારે કોઈ ટ્રેન આવતી હોય એનો ટ્રેક ચેન્જ કરવો હોય, રેલવે સ્ટેશન પર મતલબ કોઈ ટ્રેન આવતી હોય તો એને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર શિફ્ટ કરવી હોય તો ત્યાં તમારે ટ્રેક ચેન્જ કરવા માટે આવે. તો ટ્રેક ચેન્જ કરવા માટે એક ફિમેલ અહીંયા કરી શકે છે આ કામ. બરાબર છે. આ તમારી ડ્યુટી હોય છે. તમારી ડ્યુટી માની લો 8 કલાકની ડ્યુટી છે તમારી. 8 કલાકની ડ્યુટી હોય, 8 કલાકની ડ્યુટી હોય. સવારે 8 થી 5 હોય, કાં તો 9 થી 6 હોય, કે પછી નાઇટ ડ્યુટી હોય. જનરલી ફિમેલ માટે ડે ડ્યુટી હોય છે, દિવસ દરમિયાન એમની ડ્યુટી હોય છે. તો આ બહુ સારી પોસ્ટ કહેવાય કે તમારે કોઈ એક જ જગ્યા પર વર્ક કરવાનું છે. ફિલ્ડ વર્ક બહુ નથી. કોઈ મોટું સ્ટેશન આપી દેવામાં આવશે ત્યાં તમારે વર્ક કરવાનું હોય. રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્ટરના મદદરૂપે આવતી જતી ટ્રેનને સિગ્નલ બદલવા માટે, આવતી જતી ટ્રેન હોય એને ડાયવર્ટ કરવી, એનું સિગ્નલ બદલવું, બધું જ કામ તમારે અહીંયા જનરલ જેટલું પણ સ્ટેશન માસ્ટર તમને કહે કે આ કામ તમારે કરવાનું છે એટલા કામ તમે અહીંયા કરી લેવાના. ચાલો ત્યાર પછી ટ્રેક મેન્ટેનર. હવે આ હું ફિમેલ માટે નહીં કહીશ, આ ફિમેલ માટે બિલકુલ નથી બેટા. આ ફિમેલ માટે હું નહીં કહીશ, આ મેલ માટે જ છે. આ થોડું હાર્ડ વર્ક છે, કારણ કે પ્રોપર ટ્રેકને તમારે જોવાના. તમે જોયા હશે, તમે ટ્રેનમાં બેઠા હશો તો તમે ટ્રેનમાં આવા વ્યક્તિઓને બધાને જોયા હશે કે જે પ્રોપર ટ્રેક મેન્ટેન કરતા હોય. બરાબર છે. તો આ બધું કામ છે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની અંદર આવતું, રેલવે ટ્રેકને વ્યવસ્થિત કરવાનું કામ છે. ઓકે ચાલો હવે લાસ્ટમાં હું તમને જણાવીશ. આ 14 પોસ્ટ મેં સમજાવી. હવે તમે તમારા હિસાબથી પોસ્ટ પ્રેફરન્સ આપી શકો છો, છતાં મેં ટોપ 5 પોસ્ટ અહીંયા લખી છે. તો સૌથી પહેલા પોઈન્ટ્સમેન બી. મેં તમને કીધું એ પ્રમાણે આમાં ફિમેલ પણ આપી શકશે અને મેલ પણ કરી શકશે. એટલે ફિમેલે જો કરવું હોય તો ફિમેલે સૌથી પહેલા આ પોસ્ટ પર ટિક કરી દેવાય, કારણ કે જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે 14 પોસ્ટમાં તમારે પ્રેફરન્સ આપવો પડશે. તો સૌથી પહેલો પ્રેફરન્સ તમારે કોને આપવાનો? પોઈન્ટ્સમેન બી ને આપવાનો છે, ફિમેલે ખાસ. બરાબર છે. મેલ વાળા પણ આપી શકે છે એવું કંઈ નથી. આસિસ્ટન્ટ એસએનટી સિગ્નલ એન્ડ ટેલિકોમ. બરાબર છે. આમાં પણ તમારે રેલવે સ્ટેશન પર જ ડ્યુટી છે. આમાં પણ તમને રેલવે સ્ટેશન પર જ ડ્યુટી છે, કાં ત્યાં વર્કશોપ હોય ત્યાં તમારી ડ્યુટી હશે. બરાબર છે. આ પણ ફિમેલ માટે છે. બરાબર છે. આસિસ્ટન્ટ ઓપરેશનલ ઇલેક્ટ્રિકલ. બરાબર છે. આને હું ફિમેલ માટે ના કહીશ, આને મેલ માટે કહીશ. બરાબર છે. આ મેલ માટે. આસિસ્ટન્ટ ટીઆરડી પણ ફિમેલ માટે નહીં, મેલ માટે. આસિસ્ટન્ટ ટીએલ અને એસી આ પણ ફિમેલ, આ મેલ માટે. તો જનરલી ફિમેલ માટે અત્યારે આ 2 પોસ્ટ છે. બરાબર છે. ના નથી, આ બધું કરી શકો છો એવું કંઈ નથી કરી શકતા ફિમેલ. બરાબર. ફિમેલ આ સૌથી 2 પોસ્ટ પહેલા આપવાની રહે અને પછી બાકી રહે. અને બાકીના તમામ વિદ્યાર્થીઓએ આ લાઈનમાં આ ટોપ 5 પોસ્ટ છે એ સૌથી બેસ્ટ પોસ્ટ છે
ત્યાં તમારે બહુ ભાગદોડ નહીં આવશે, એટલે આની અંદર તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે એક રેલવે સ્ટેશન હશે તેની આસપાસ જ તમારી જોબ હશે, રેલવે સ્ટેશન પર જ તમારી જોબ હશે. ઓકે, અને 7 થી 8 કલાકની ડ્યુટી હશે. હા, અમુક પોસ્ટ એવી છે જેમાં તમને 12 કલાકની પણ ડ્યુટી હોય, પરંતુ 8 કલાકની ઉપર જો તમે કરો છો ઓવર ટાઈમ તો તમને ઓટીનો પણ સેલરી મળે છે, ઓટીનું પણ પે તમને મળે છે. ચાલો લાસ્ટમાં જોઈએ તો બેટા વેસ્ટર્ન રેલવે મુંબઈ, આપણે આ ગુજરાત વેસ્ટર્ન રેલવે મુંબઈમાં આવશે. જો કે અહીંયા અમદાવાદ જ લખાય, જો કે આ અમદાવાદ જ છે, સમજી લેજો એક રીતે, બરાબર છે. કુલ જગ્યાઓ બેટા 4672. કેટલી? 4672 પ્લસ જગ્યાઓ છે, 4672 પ્લસ જગ્યાઓ છે. ખાલી ફક્ત 10 પાસ, 10 પાસ, બરાબર છે. તો આ બહુ સારી એવી વેકેન્સી બહાર પડી છે. તમને કમ્પ્લીટ ગુજરાત સ્ટેટની અંદર જ પોસ્ટિંગ મળશે, બરાબર. તમારી એક્ઝામ સેન્ટરે ગુજરાત સ્ટેટમાં જ આવશે, બરાબર, બીજા કોઈ જગ્યા પર આવશે નહીં. ચાલો આગળ વાત કરીએ તો એક્ઝામ કેવી રીતે છે તો તમે જોઈ શકો છો. જનરલ સાયન્સ એટલે વિજ્ઞાન 25 માર્ક્સ, મેથ્સ 25 માર્ક્સ, રીઝનિંગ 30 માર્ક્સ, જનરલ કરંટ અફેર્સ 20 માર્ક્સ, ટોટલ 100 પ્રશ્નો હશે, 90 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. ક્લિયર છે? એકદમ ઇઝી એક્ઝામ હોય છે, બિલકુલ ટફ નથી હોતું. અહીંયા પણ જે સાયન્સ પૂછાય છે એ ધોરણ 10 સુધીનું જ ગણિત પૂછાય છે, સોરી વિજ્ઞાન પૂછાય છે. ધોરણ 10 સુધીનું જ વિજ્ઞાન આવે છે. મેથેમેટિક્સ પણ ધોરણ 10 સુધીનું જ આવે. રીઝનિંગ કદાચ તમારા માટે નવો સબ્જેક્ટ હોય, પણ બહુ જ ઇઝી સબ્જેક્ટ છે. અને જનરલ અવેરનેસ પણ તમે ભણીને જ આવ્યા છો, ભૂગોળ ભણીને આવ્યા, બંધારણ ભણીને આવ્યા હશો સ્કૂલમાં, ત્યાર પછી ઇતિહાસ ભણીને આવ્યા છો, સાથે સાથે કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સ કોઈ ભણીને ના આવે, કારણ કે કરંટ અફેર્સ તો ડેઈલીનું કરવાનું હોય, અને છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર્સ તમારે અહીંયા કરવાનું રહેશે. ત્યાર પછી વાત કરીએ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. તો મેલ માટે અને ફિમેલ માટે છે. તો મેલ માટે તમે જોઈ શકો 35 કિલો લઈને 100 મીટર 2 મિનિટમાં ચાલવાનું છે. 35 કિલોનું વજન લેવાનું, ઉચકવાનું, અને 100 મીટર જ ચાલવાનું છે ખાલી 2 મિનિટમાં. ઓકે, અને આ પાસ કરો એટલે તમારે 1000 મીટર ચાલવાનું છે 15 સેકન્ડમાં, દોડવાનું, સોરી 1000 મીટર 15 સેકન્ડ નહીં, 4 મિનિટ અને 15 સેકન્ડ, માય મિસ્ટેક. 1000 મીટર એટલે કે 1 કિલોમીટર 4 મિનિટ ને 15 સેકન્ડમાં દોડી જવાનું છે. સેમ યર 20 કિલો વજન ઉચકવાનું છે, 100 મીટર 2 મિનિટમાં ચાલવાનું છે, અને 1000 મીટર એટલે કે 1 કિલોમીટર 5 મિનિટ ને 40 સેકન્ડમાં, બરાબર છે. 1 મિનિટ વધારે છે આની અંદર. નેક્સ્ટ 4 પ્રોસેસ છે, બરાબર. સૌથી પહેલા તમારી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેશે, એટલે કે આ ટેસ્ટ ઓનલાઈન આવશે, બરાબર. ત્યાર પછી ફિઝિકલ ટેસ્ટ મેં તમને સમજાવીએ. ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન. હવે ડોક્યુમેન્ટો તમારા બધા રેડી જોઈએ, આટલા મોટા થયા હશો તો દરેકે દરેક ડોક્યુમેન્ટ પ્રોપર વ્યવસ્થિત હશે તો જ તમે આગળ વધતા હશો. તો ડોક્યુમેન્ટમાં બહુ ચિંતા નહીં આવે. એક છેલ્લું છે મેડિકલ. આ 4 પરીક્ષાઓ પાસ કરવાની છે, એમાં 2 જ ખાલી થોડી મહેનત કરવી પડે, જેમ કે ઓનલાઈન ટેસ્ટ અને ફિઝિકલ ટેસ્ટ. બાકી ડોક્યુમેન્ટ અને મેડિકલમાં એટલી મહેનત કરવાની જરૂર નથી, ચાલી જશે. ડન. મેડિકલ તમે જેમ છે એ પ્રમાણે હશે, તમારું ડોક્યુમેન્ટ તમારી પાસે હશે જ. ખાલી આ 2માં તમારે થોડી મહેનત કરવી પડશે પ્રોપર એક્ઝામ પાસ કરવા માટે. ત્યાર પછી વાત કરીએ તો વેબ સંકુલ દ્વારા આપને રેલવે ગ્રુપ ડીનો સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે. હવે આ બેચ બેટર રેકોર્ડેડ બેચ છે, એ પહેલા જાણી લેજો. આ બેચ કમ્પ્લીટ રેકોર્ડેડ બેચ છે, એટલે ખોટો સમય બગાડવાનો નથી કે લાઈવમાં આવો, હું તમને બધી વસ્તુ કરાવું, એ બધી વસ્તુ નહીં. હા, લાઈવ હું લઈશ ખરી, યુટ્યુબ લાઈવ જરૂર લઈશ. યુટ્યુબ લાઈવમાં હું ભણાવ જ છું, તમને બધાને ખબર હોય ને, ના ખબર હોય તો હું તમને હમણાં જણાવીશ કે કયા પ્લેટફોર્મ પર યુટ્યુબ લાઈવ ચાલશે, બરાબર છે. તો યુટ્યુબ લાઈવ તો હું કરાવ જ છું, બરાબર. PYQ ના પ્રીવિયસ યરના પ્રશ્નોને બધી જ વસ્તુનું પ્રેક્ટિસ આ તે બધું ચાલશે, બધા સબ્જેક્ટનું ચાલશે. બટ આ ગ્રુપ ડીનો જે કોર્સ છે એ સ્માર્ટ કોર્સ છે, એ પરચેસ કરીને પ્રોપર જો પ્રિપેરેશન તમે કરી લો છો તો PYQમાં બહુ સારી રીતે પ્રિપેરેશન થઈ શકશે અને એક્ઝામ ફટાફટ ક્લિયર થઈ જશે. પછી એવું ના હોય કે તમે ખાલી એક જ ગ્રુપમાં એક જ લાઈવમાં કર્યા જ રાખો. આની એક્ઝામ આવશે બેટા ઓગસ્ટ સપ્ટેમ્બરમાં, સમજજો. આની એક્ઝામ આવશે ઓગસ્ટ સપ્ટેમ્બર 2025માં. એટલે મારે તમને એવું કહેવું કે તમારે 6 મહિનાનો કોર્સ પરચેસ કરી લેવાય. આ તમારા માટે સૌથી બેસ્ટ છે. ફક્ત 2000 રૂપીસ છે ને, વધારે તો નથી. આની અંદર બધી જ વસ્તુ તમને અહીંયાથી મળશે, દરેકે દરેક લેક્ચર્સ મળશે, આ દરેકે દરેક સબ્જેક્ટ્સના લેક્ચર મળશે.
આ દરેકે દરેક સબ્જેક્ટના લેક્ચર મળશે. એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા તમને લેક્ચર આપવામાં આવશે. સાથે સાથે મેથ્સ અને રિઝનિંગ અને બાકીના જે બધા વિષયો છે, બંધારણ છે, ભૂગોળ છે, ઇતિહાસ છે, સાયન્સ છે, કરંટ અફેર્સ છે, એના યુટ્યુબ સેશન પણ ચાલુ રહેશે. તો આ યુટ્યુબ સેશન કયા ચેનલ પર ચાલુ રહેશે હું તમને જણાવીશ. બીજી વસ્તુ કે આની અંદર વાત કરીએ તો સેલરીની વાત કરીએ તો અત્યારે સેલરી 32,000 રૂપિયા છે. અત્યારે આ સેલરી કેટલી છે? 32,000 રૂપિયા છે. પણ તમને બધાને ખબર છે હવે 8 પે કમિશન લાગશે. કયું? 8 પે કમિશન. એટલે કે તમે આ વેકેન્સી ક્લિયર કરશો, આ એક્ઝામ ક્લિયર કરશો અને તમે નેક્સ્ટ યરમાં જશો, 2026માં તમારું પોસ્ટિંગ આવશે, એટલે 2026માં તમારી સેલરી હશે 45,000 પ્લસ. 45,000 પ્લસ તમારી સેલરી હશે. કેટલી? 45,000 પ્લસ સેલરી હશે. ઓકે, ચાલો હવે હું તમને જણાવી દઉં છું કે યુટ્યુબ પર ક્યાં ક્લાસ ચાલે છે. તો એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ, એસએસસી રેલવે બેન્કિંગ બાય વેબ સંકુલ, આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો. આ યુટ્યુબ ચેનલ પર કમ્પ્લીટ બધા જ ક્લાસ ચાલે છે અને આગળ ઘણા બધા વિડીયો મેં લઈ લીધા છે. મેથ્સના લગભગ 40+ વિડીયો છે, રિઝનિંગના પણ 25+ વિડીયો છે, સાયન્સના પણ વિડીયો છે, બંધારણના પણ વિડીયો છે, ઇતિહાસના પણ વિડીયો છે, સ્ટેટિક જીકેના વિડીયો પણ છે. બધા જ વિડીયો છે. તમે એકવાર કન્ટેન્ટ જોશો એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે કે કયા લેવલનું કરાવું છું. ખ્યાલ આવે છે? પ્રોપર રેલવે લેવલનું અને રેલવેનું એવું નહીં ખાલી ગ્રુપ ડી, ત્યાર પછી આની ઉપરની પોસ્ટ આવે એનટીપીસી, ત્યાર પછી એની ઉપર આવે એએલપી, જેઈ, આ બધી જ પોસ્ટ માટેના ક્લાસ હું કરાવું છું. આ બધી જ પોસ્ટ માટેના ક્લાસ કરાવું છું અત્યારે. તો અને આ બીજું છે ટેલિગ્રામ ચેનલ. અહીંયા તમને બધી ફ્રી પીડીએફો મળે છે. અહીંયા તમને બધી ફ્રી પીડીએફો મળે છે. બરાબર છે? આ જેટલું અહીંયા ચાલે છે ઓનલાઈન એ બધું ફ્રી પીડીએફો મળે છે. એટલે તમે એમાં પ્રેક્ટિસ પણ કરી શકો પ્રોપર. ક્લિયર થાય છે? શું કહેવાનો મતલબ છે? બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. બરાબર છે? અત્યાર સુધી આપણી પાસે જો કોઈ ગવર્મેન્ટ જોબ ના હોય અને અત્યાર સમયમાં તમે કોઈ એક ગ્રેજ્યુએટ વિદ્યાર્થી હશે ને એને પણ માર્કેટની અંદર તમે જશો તો 20,000 થી 25,000ની નોકરીથી વધારે સેલરી વાળી નોકરી તમને નહીં મળી શકે. જોજો, તમે ખાલી ટ્રાય કરજો. રેલવે ગ્રુપ ડી ફક્ત 10 પાસ પર જો તમને 45,000 નોકરી આપતી હોય ને તો બેટા લઈ લેવાય. એવું તો નથી ને કે એકદમ મજૂરી વર્ક કરવાનું છે. પ્રોપર વર્ક કરવાનું છે. તમારી પાસે કંઈ મજૂરી વર્ક નહીં કરાવે એ લોકો પણ જાણે છે. બરાબર છે? તો કહેવાનો મતલબ છે આની અંદર બીજું કે આની અંદર તમારે આગળ પ્રમોશન પણ થાય છે. એવું નથી કે ખાલી આખી જિંદગી ગ્રુપ ડીમાં જ રહો. પ્રમોશન પણ થાય છે. તો બહુ સારા લેવલ પર પ્રમોશન થાય છે. એકવાર એન્ટર તો થઈ જાઓ, એકવાર સરકારી નોકરી મળી જશે ને પછી ઓટોમેટિક તમારે સપનોની જે સરકારી નોકરી હશે, માની લો એકવાર આમાં તમે એન્ટર થઈ ગયા, તમને જોબ મળી ગઈ, તમારું ડ્રીમ છે કે નહીં મારે તો એનટીપીસીમાં સેશન માસ્ટર જ બનવું છે, તો પછી એ એક્ઝામ આ જે પાસ કરશો ને એક્ઝામ, એનો જે કોન્ફિડન્સ હશે ને એ આગળની એક્ઝામ ક્લિયર કરાવી દેશે. મેઇન છે ને વિશ્વાસ લેવો, મેઇન અંદર આત્મવિશ્વાસ જગાવવો કે હું એક્ઝામ ક્લિયર કરી શકું છું. એ જે આત્મવિશ્વાસ હશે ને એ આગળની બધી એક્ઝામો ક્લિયર કરાવી દેશે. બસ આ જ વસ્તુ મારે તમને જણાવી હતી. એટલે કે આ રેલવેની બહુ સારી એવી વેકેન્સીઓ બહાર પડી ગઈ છે. આવનારા વર્ષમાં પણ રેલવેની કમ્પ્લીટ ઘણી બધી વેકેન્સીઓ આવે છે. એવું નથી કે આ જ છે, આ બધી જ એનટીપીસી, એએલપી, જેઈ, જેડી, આ બધી જ વેકેન્સી આવતા વર્ષે 2025માં પણ આવે છે અને એનું કેલેન્ડર પણ બહાર પડી ગયું છે. સમજાય છે? આનું કેલેન્ડર બહાર પડી ગયું છે. તો આવનારા વિડીયોમાં હું જો તો કેલેન્ડર પણ ડિસ્કસ કરીશ અને સાથે સાથે આવનારા વિડીયોની અંદર ફોર્મ કેવી રીતે ભરવું જોઈએ એ પણ હું ચર્ચા કરીશ. ઓકે, એમાં કાસ્ટ સર્ટિફિકેટ્સ કેવી રીતે છે, શું છે, આ બધી ચર્ચા નેક્સ્ટ સેશનમાં કરીશું જેમાં ફોર્મ ભરવાનું છે. ઓકે, થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય. જય હિન્દ, જય ભારત.